એવરીવન, આજે આપણે બનાવીશું નાયલોન ખમણ એકદમ સહેલી રીત સાથે અને પરફેક્ટ માપ સાથે પહેલી જ વારમાં પરફેક્ટ તૈયાર થશે। આ માપ પ્રમાણે તમે પહેલી વાર ટ્રાય કરતા હોય તો તમારા ખમણ પણ પહેલી જ વારમાં બહાર મળે તેવા જાળીદાર તૈયાર થશે। ખમણ બનાવવા માટે ચણાના લોટનું માપ જોઈ લઈશું। અહીંયા કપના માપથી 1.25 કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે। ચણાનો લોટ એકદમ લીસો હોય એ રીતનો લેવાનો છે। તમે બેસનનો ઉપયોગ પણ કરી શકો છો। અહીંયા અમે બેસનનો ઉપયોગ કર્યો છે અને એકદમ લીસો હોય એવો લોટ લેવાનો છે। તો અહીંયા ચાળી લઈશું આપણે લોટને। તો 1 કપ જેટલો ઉમેરી દીધો છે અને ઉપર આપણે 1/4 કપ ઉમેરી દઈશું। ટોટલ 1.25 કપ જેટલો લોટ લીધો છે। લોટને આપણે ચાળીને લેવાનો। લીસો લોટ છે એટલે ગોળી વળી ગઈ હોય છે, તો ચાળીને લેશું એટલે એક સરખો લોટ તૈયાર થઈ જશે। બેસનને સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે બેટર માટેનું મિક્સર તૈયાર કરી લઈશું। બાઉલમાં 2 મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરી છે। તમે દળેલી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો। તો હવે આપણે મીઠું ઉમેરવાનું છે। તો અહીંયા અડધી ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે તમારે મીઠું ઉમેરવાનું છે। સાથે 1 ચમચી જેટલા લીંબુના ફૂલ ઉમેરશું અને લીંબુના ફૂલ માર્કેટમાં સહેલાઈથી મળી રહે છે, પણ જો તમારી પાસે લીંબુના ફૂલ ન હોય તો તમે તેની જગ્યાએ લીંબુનો રસ અથવા તો વિનેગર ઉમેરી શકો છો। પણ જો તમારે નાયલોન ખમણનું બેસ્ટ રિઝલ્ટ જોતું હોય તો તમારે લીંબુના ફૂલ ઉમેરવાના। ચપટી હિંગ ઉમેરશું। 1 મોટી ચમચી તેલ ઉમેરશું। તેલ તમે ઘરમાં જે પણ યુઝ કરતા હોય એ તમે ઉમેરી શકો છો। તેલ ઉમેરવાથી ખમણ સોફ્ટ તૈયાર થશે અને ઠંડા થાય પછી પણ ખાવામાં સૂકા નથી લાગતા। હવે અડધો કપ જેટલું પાણી ઉમેરી દઈશું। તો આ પરફેક્ટ માપ સાથે તમે જો બધી વસ્તુ ઉમેરશો તો પહેલી જ વારમાં જાળીદાર ખમણ તૈયાર થશે। અને હવે વિસ્કરના મદદથી મિક્સ કરી લઈશું। તો અહીંયા થોડી ઘણી ખાંડ પીગળે ત્યાં સુધી આપણે મિક્સ કરી લેવાનું છે। તમે બ્લેન્ડર ફેરવી શકો છો, પણ અહીંયા મેં વિસ્કરના મદદથી સારી રીતે વિસ્ક કરી લીધું છે। મિક્સર આપણું રેડી છે। હવે એક મોટું વાસણ લઈ લેવાનું। તો અહીંયા આપણે બેટર તૈયાર કરતી વખતે ફાવે એ રીતનું મોટું વાસણ લેવાનું। ચાળેલો બેસન ઉમેરી દઈશું। 1/4 ચમચી અથવા તો ચપટી જેટલો હળદર પાવડર ઉમેરવાનો છે, વધારે નથી ઉમેરવાનો। હળદર પાવડર વધારે થશે તો આપણા ખમણ લાલ થઈ જશે, એટલા માટે ઓછો ઉમેરવાનો। તૈયાર કરેલું મિક્સર ઉમેરી દઈશું અને સારી રીતે વિસ્કરના મદદથી મિક્સ કરી લઈશું। તો અહીંયા તમે વિસ્કરની જગ્યાએ બ્લેન્ડરનો ઉપયોગ પણ કરી શકો છો અને સારી રીતે મિક્સ કરી લેવાનું। તમે જોઈ શકો છો આપણે ચણાનો લોટ ચાળીને લીધો છે એટલે લમ્સ નથી। અને હવે આપણે અડધો કપ જેટલું પાણી લીધું છે। થોડું થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણે ખમણ માટેનું બેટર એકદમ પતલું કરવાનું છે। અડધો કપ પાણી લીધું છે એ બધું પાણી મેં ઉમેરી દીધું છે બેટરમાં। તો ટોટલ અહીંયા મેં 1 કપ જેટલું પાણી ઉમેર્યું છે। મિક્સરમાં અડધો કપ અને અડધો કપ બેટર મિક્સ કરતી વખતે તો 1 કપ પાણીની જરૂર પડી છે। અને બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, બિલકુલ રિબન કન્સિસ્ટન્સી નથી, આ રીતની બેટરની કન્સિસ્ટન્સી હોવી જોઈએ। હવે સૌથી ઇમ્પોર્ટન્ટ, આપણે અહીંયા બેટરને ફેટી લઈશું। તો અહીંયા 4 થી 5 મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં ફેટી લેવાનું છે, જેથી તેમાં હવાના કણ ભરાશે। એકદમ સ્પંજી જાળીદાર ઢોકળા તૈયાર થશે। બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, ચમચીનો પાછળનો ભાગ આ રીતનો કોટ થાય એ રીતનું હોવું જોઈએ। તો બેટર આપણું રેડી છે। હવે આપણે ઢાંકણ ઢાંકીને 10 થી 15 મિનિટ માટે સેટ થવા માટે મૂકી દઈશું। ત્યાં સુધીમાં બાકીની પ્રોસેસ કરી લઈએ। અહીંયા મેં કેક ટીનનો ઉપયોગ કર્યો છે, તમે કોઈ પણ ઊંડું વાસણ લઈ શકો છો। અને હવે આપણે અડધી ચમચી જેટલું તેલ ઉમેરીને ગ્રીસ કરી લઈશું। તેલથી ગ્રીસ કરવાથી ઢોકળા સહેલાઈથી ડીમોલ્ડ થઈ જાય છે। અને હવે આપણે એક પેન લઈ લીધું છે, તેમાં આ રીતનું સ્ટેન્ડ મૂકી દેવાનું। ખમણ જેમાં સ્ટીમ કરવાના હોય એ વાસણને આપણે કવર કરીને જોઈ લેવાનું, કવર સારી રીતે થઈ જાય છે। તો હવે આપણે 5 મિનિટ પહેલાં પાણી ગરમ થવા માટે મૂકી દઈશું। ખમણના બેટરને સેટ થતાં 15 મિનિટ જેવું થઈ ગયું છે। ઢાંકણ ખોલી લઈશું અને હવે આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ કે સોડા કેટલા ઉમેરવા। તો અહીંયા 1 નાની ચમચી જેટલા ખાવાના સોડા ઉમેરવાના છે। તમે ઈનો પણ ઉમેરી શકો છો, પણ જો તમારે બેસ્ટ રિઝલ્ટ જોતું હોય તો તમારે ખાવાના સોડા ઉમેરવાના। સાથે 1 ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું, જેથી ખાવાના સોડા સાથે પાણી સારી રીતે મિક્સ થઈ જાય। મિક્સ કરી લઈશું અને ખાવાના સોડા ઉમેરવાથી બેટર એકદમ ફ્લફી તૈયાર થયું છે। બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો। ખમણ જેમાં સ્ટીમ કરવાના છે એ વાસણમાં આપણે ખમણનું બેટર ઉમેરી દઈશું
અને પ્રીહીટ કરેલી કડાઈમાં આપણે સ્ટીમ થવા માટે ખમણ મૂકી દઈશું. તો ઢાંકણ ઢાંકીને હાઈ ગેસની ફ્લેમ ઉપર 15થી 20 મિનિટ માટે થવા દેવાનું છે. વચ્ચે આપણે ઢાંકણ ખોલવાનું નથી. જો ઢાંકણ ખોલશો તો ખમણ વચ્ચેથી બેસી જશે. એટલા માટે આપણે 15 મિનિટ પછી ચેક કરી લઈશું. 15 મિનિટ જેવું થઈ ગયું છે અને એકદમ ક્લીન આવે છે. ખમણ આપણા તૈયાર છે. જો આ સમયે ખમણ તમને કાચા લાગતા હોય તો હજી 5 મિનિટ માટે થવા દેવાના. મોલ્ડને આપણે બહાર કાઢી લઈશું અને ઠંડા થવા દઈશું. તમે જોઈ શકો છો કિનારીની સાઈડમાંથી અલગ થવા લાગ્યું છે અને આપણે નાઈફની મદદથી અલગ કરી લઈશું. અત્યારે હલકા ગરમ છે તો આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને સહેલાઈથી ડીમોલ્ડ થઈ જશે. ટીન ઉપર પ્લેટ રાખી દીધી છે અને આ રીતે પલટાવી લેવાનું અને હવે આપણે ટીનથી ખમણ અલગ કરી લઈશું. સહેલાઈથી અલગ થઈ ગયા છે અને એકદમ જાળીદાર ખમણ તૈયાર છે. ખમણ તમને નજીકથી બતાવું તો એકદમ સોફ્ટ અને જાળીદાર ખમણ તૈયાર થયા છે. તમે જોઈ શકો છો સાઈડની જાળી. હવે ઠંડા થઈ જાય એટલે આપણે પીસ કરી લઈશું. તો પીસ તમારે જે રીતે નાના મોટા કરવા હોય એ રીતે તમે કરી શકો છો. અને ખમણનું એક પીસ લઈને તમને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ સ્પંજી સાથે જાળીદાર ખમણ તૈયાર થયા છે. ખમણને આપણે નાના પીસમાં કટ કરી લઈશું અને નાઈફની મદદથી હું પીસ કરું છું તો તમે જોઈ શકો છો એકદમ સ્પંજી તૈયાર થયા છે. ખમણના પીસ કરી લીધા છે. ખમણમાં જ્યારે આપણે વઘાર રેડીએ ત્યારે સારી રીતે એબ્ઝોર્બ થાય તે માટે આપણે એક પ્લેટમાં ખમણને ટ્રાન્સફર કરી લઈશું. તો આ રીતે ખમણના પીસ આપણે મૂકી દઈશું. ખમણનું એક પીસ લઈને તમને બતાવું તો તમે જોઈ શકો છો અંદરથી જાળી સારી રીતે તૈયાર થઈ છે. એકદમ બહાર મળે તેવા ખમણ તૈયાર થયા છે અને ખમણને આ રીતે તમે જોઈ શકો છો પ્રેસ કરીને જોઈએ તો ખમણ તેનો શેપ લઈ લે છે. હવે વઘાર કરવા માટે 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરશું. સાથે 1 ચમચી રાઈ વધારે ઉમેરવામાં આવે છે. ચપટી હિંગ ઉમેરશું. સુધારેલા લીલા મરચાં ઉમેરશું અને થોડા લીમડાના પાન ઉમેરીને સાતડી લેશું. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર હલકા સાતડી લેવાના છે. હવે અડધો કપ અથવા તો એનાથી થોડું ઓછું પાણી ઉમેરશું અને ખાંડ ઉમેરવાની છે. તો આ વઘારમાં થોડું ગળપણ હોય છે એટલે આપણે 1.5 ચમચી જેટલી ખાંડ ઉમેરી છે અને પાણીમાં એક ઉકાળો આવે ત્યાં સુધી થવા દઈશું. તો સારી રીતે પાણી ઉકળી ગયું છે અને વઘાર આપણો તૈયાર છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. વઘારને હલકો ઠંડો થવા દેવાનો. હલકો ગરમ વઘાર હોય ત્યારે આપણે નાયલોન ખમણ ઉપર ઉમેરી દઈશું. તો વઘારને સારી રીતે એબ્ઝોર્બ કરે છે ખમણ. ખમણ ઠંડા છે પણ વઘાર હલકો ગરમ લેવાનો. ઉપરથી કોથમીરના પાન ઉમેરી દઈશું. તમે જોઈ શકો છો વઘાર અંદર સારી રીતે એબ્ઝોર્બ થયો છે. ખમણની રેસીપી કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ એક નવી રેસીપી લઈને.